જય માતાજી। આજના વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમના સિંહાસનની 32 પૂતળીની વાર્તા। વિક્રમ રાજા પછી રાજા ભોજ થઈ ગયા, જે રાજા પણ ખૂબ જ પરાક્રમી અને સાહસિક હતા। ભોજ રાજા સિંહાસન પર બેસવા જાય છે ત્યારે સિંહાસનમાં જડેલી 32 પૂતળીઓ સજીવન થાય છે અને ભોજ રાજાને સિંહાસન પર બેસવા રોકે છે। પૂતળીઓ ભોજ રાજાને વિક્રમ રાજાના પરાક્રમની વાતો કહે છે। તે વાતો વાર્તા રૂપે સાંભળીશું, જે ખૂબ જ રસપ્રદ અને ગમ્મતભરી વાર્તાઓ છે, જે સાંભળવી ખૂબ જ ગમશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર વાર્તા પૂરી સાંભળજો। વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાર્તાને તમારા પરિવારમાં મિત્રોમાં શેર કરજો। આજની વાર્તા છે ચોથી પૂતળીની વાર્તા। ચોથે દિવસે ભોજ રાજા સ્નાન કરી ઈષ્ટદેવનું ધ્યાન ધરી સિંહાસન પર બેસવા જાય છે। ત્યાં સિંહાસનમાંથી ચોથી માનવતી નામે પૂતળી બહાર આવી અને બોલી ઉઠી કે સબૂર રાજા, આ સિંહાસન પર જેવો તેવો મનુષ્ય બેસી ન શકે। જે વિક્રમ રાજા જેવો પરગજુ અને પરાક્રમી હોય તેને જ બેસવાનો અધિકાર છે। આ સાંભળી રાજા બોલ્યા કે હે પૂતળી, તારું નામ શું છે? પૂતળી બોલી કે રાજા ભોજ સુણો તમે, માનવતી મુજ નામ, વિક્રમ જેવો પરગજુ બેસી શકે આ ઠામ। આ સાંભળી ભોજ રાજાએ કહ્યું કે હે પૂતળી, મને વિક્રમ રાજાના પરાક્રમની વાત તો કહે, જેથી મને ખબર પડે કે વિક્રમ રાજા કેવા પરાક્રમી હતા। માનવતી પૂતળીએ વિક્રમ રાજાની વાર્તા શરૂ કરી। વિક્રમ રાજા પ્રજાના સુખ દુઃખ જાણવા માટે દરરોજ રાત્રે નગર ચર્ચા જોવા નીકળતા। એક રાત્રિના તે નગરની બહાર નીકળ્યા તો થોડેક દૂર અગ્નિની જ્વાળાઓ દેખાઈ। ત્યાં શું છે તે જાણવા વિક્રમ રાજાએ તે બાજુ ઘોડો દોડાવ્યો। ત્યાં જઈને જોયું તો એક જગ્યાએ ચિતા બળતી હતી અને તેમાં પડવા માટે એક બ્રાહ્મણ ત્યાં ઊભો હતો। કદાચ તે આત્મહત્યા કરવા માગે છે એમ વિચારી રાજા તેની પાસે ગયા અને પૂછ્યું કે ભાઈ, તું શા કારણે આ તારી કાયાને બાળી નાખવા તૈયાર થયો છે? તારા દુઃખની વાત મને કહે, મારાથી બનતી મદદ હું તને જરૂર કરીશ। આ સાંભળી બ્રાહ્મણે કહ્યું કે કોઈને દુઃખ કહેવામાં ફાયદો નથી। વિક્રમ રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે બ્રાહ્મણે પોતાની કહાની સંભળાવી કે મારા ગામમાં મારા જેવું સુખી કોઈ નહીં હોય તેમ સૌ માનતા હતા, કારણ કે હું એક સૌંદર્યવતી અને સદ્ગુણી સ્ત્રીને પામ્યો હતો। મારી પત્ની ધનવાનની દીકરી હતી એટલે તે તેના સાસરે આવી ન હતી, પરંતુ હું જ મારા સાસરે રહેવા ગયો। અમે આનંદથી રહેતા હતા, પરંતુ સુખ અમને છાજ્યું નહીં। થોડા સમય પછી મારી પત્ની કોઈ અસાધ્ય રોગનો ભોગ બની અને તે મૃત્યુ પામી। તેના વિયોગમાં મારું જીવન મને આકરું લાગવા માંડ્યું। મધ્યરાત્રિએ મને સ્વપ્ન આવ્યું કે હું એક સુંદર બાગના દરવાજે ઊભો હતો। એવામાં શણગારેલી હાથણી મારી પાસે આવી અને ઊભી રહી। હાથી ઉપર સોનાની અંબાડી હતી, તેમાં એક સુંદર સ્ત્રી બેઠી હતી, તેની સાથે ઘણી દાસીઓ હતી। આ બધું જોઈ હું આભો બની ગયો। પેલી સુંદર સ્ત્રી હાથમાં વરમાળા લઈ નીચે ઉતરી અને મારા ગળામાં હાર પહેરાવવા મારી પાસે આવી અને હું એક ધબાકા સાથે ભોંય પર પટકાયો। મારું સ્વપ્ન સરી ગયું હતું। હવે મને ખ્યાલ આવ્યો કે એ સુંદરી સ્વપ્નાની સુંદરી હતી, પરંતુ ત્યારથી મને એ સુંદરીની એવી લગની લાગી કે મારા સુખચેન હરામ થઈ ગયા। 2 વર્ષથી હું આવી રીતે તડપી રહ્યો છું। હવે તો એ સુંદરી સાચો સાચ આવી અને મને પરણે તો જ મને શાંતિ મળે, પરંતુ તેવું બને તેમ લાગતું નથી।
એટલે હું અહીં એકાંતમાં બળી મરવા તૈયાર થયો છું. મને આશા છે કે આવતા જન્મમાં એ સુંદરીનો મેળાપ મને જરૂર થશે. આ સાંભળી વિક્રમ રાજાએ તે બ્રાહ્મણને આશ્વાસન આપતા કહ્યું કે હે ભાઈ, તું થોડી ધીરજ ધારણ કર. બળી મરવાનું 1 મહિના સુધી માંડી વાળ. તારા ભલા ખાતર એ સ્ત્રી ગમે ત્યાંથી શોધીને હું તને મેળવી આપીશ. જો એ સ્ત્રી કદાચ નહીં મળે તો હું પણ તારી સાથે ચિતામાં બળી મરીશ. પેલો બ્રાહ્મણ વિક્રમ રાજાના વચન સાંભળી ચકિત થઈ ગયો, કારણ કે સ્વપ્નાનું સુખ તો ઈશ્વર પણ આપી શકતા નથી, તો મૃત્યુલોકનો માનવી ક્યાંથી આપી શકવાનો છે? બ્રાહ્મણ બોલ્યો કે વિક્રમ રાજા જે પરદુખ ભજન ગણાય છે તે પણ આ કાર્ય કરી શકે તેમ નથી, તો તું ક્યાંથી મારું દુઃખ મટાડી શકવાનો હતો? તે બ્રાહ્મણ વિક્રમ રાજાને ઓળખતો ન હતો, એટલે સામે વિક્રમ રાજા જ ઊભા છે તેને શી ખબર? પરંતુ વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ભાઈ, હું વિક્રમ રાજા પોતે છું. તને વિશ્વાસ બેસે તે માટે હું તને મારા મહેલે લઈ જાઉં છું. તને મૂકી હું તારી સ્વપ્ન સુંદરીની શોધ માટે નીકળી પડીશ અને વધારેમાં વધારે 3જા દિવસમાં તને લઈને કે પછી તેની ભાળ કાઢીને પાછો આવીશ. આ સાંભળી બ્રાહ્મણ રાજી થઈ ગયો. તે વિક્રમ રાજા સાથે તેના મહેલે ગયો. તેને રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. વિક્રમ રાજા ત્યાંથી સ્વપ્ન સુંદરીની ખોજમાં નીકળી પડ્યા. પ્રથમ તેણે હરસિદ્ધિ માતાના મંદિરે જઈ હરસિદ્ધિ માતાના દર્શન કર્યા, ભક્તિ કરી અને પ્રાર્થના કરી કે પોતાના કાર્યમાં મદદ કરવાની વિનંતી કરી. હરસિદ્ધિ માતા પ્રસન્ન થઈ સાક્ષાત પધાર્યા અને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે? વિક્રમ રાજાએ પેલા બ્રાહ્મણનો સર્વ વૃત્તાંત કહી અને પૂછ્યું કે હે માં, એ સ્વપ્ન સુંદરી કયા પ્રદેશમાં મળશે? મેં તેને મેળવી આપવાનું વચન આપ્યું છે, તેથી તેને શોધવા નીકળી પડ્યો છું. હરસિદ્ધિ માતા બોલ્યા કે હે વિક્રમ રાજા, એ સુંદરી તો બહુ દૂર આવેલા સિંહલ દેશના રાજાની રાજકુમારી છે, પરંતુ સિંહલ દેશમાં જવું ખૂબ જ જોખમ ભર્યું છે. ત્યાંના રાજાએ રસ્તામાં એવી 5 ચોકીઓ રાખી છે કે જેને કોઈ ભાગ્યે જ પસાર કરી શકે. વિક્રમ રાજાએ કહ્યું કે માં, મારે તો કોઈ પણ ભોગે ત્યાં જવું જ છે, માટે મને એ 5 ચોકીઓનો વૃત્તાંત સંભળાવો, જેથી હું સાવધાની રાખી અને ત્યાં જઈ શકું. હરસિદ્ધિ માતાએ સિંહલ દેશમાં જતા રસ્તામાં આવતી ચોકીઓની માહિતી આપી. તે ચોકીઓ કેવી રીતે પાર કરવી? હરસિદ્ધિ માતાએ કહ્યું કે પહેલી ચોકી છે ત્યાં કાળા રંગના ફળોવાળા અસંખ્ય ઝાડો છે. ત્યાં આગળ એક કાળો બિહામણો રાક્ષસ ચોકી કરે છે. તે રાક્ષસની નજર ચૂકાવી અથવા તેને મારી નાખી કોઈ આગળ વધે તો રસ્તામાં બીજી ચોકી આવે છે. તે રસ્તામાં અગ્નિ પ્રગટેલો રહે છે. જ્યાં જુઓ ત્યાં સળગતા અંગારા પડ્યા હોય છે. કોઈ હિંમતથી તે અંગારા ઉપર ચાલી આગળ વધે તો રસ્તામાં ત્રીજી ચોકી આવે છે. ત્રીજી ચોકીવાળા રસ્તામાં લાંબી ચાંચવાળા વિચિત્ર પક્ષીઓ વસે છે. તે પક્ષીઓ એવા ઝનૂની છે કે માણસને ચાંચ મારી અને મારી નાખે છે. જો કોઈ બહાદુર આ પક્ષીઓને ગભરાવી, ડરાવી કે મારી નાખી આગળ વધે તો રસ્તામાં ચોથી ચોકી આવે છે. આ ચોકી ઉપર એક રાક્ષસણીનું આધિપત્ય છે. તે મનુષ્યના માંસની શોખીન છે, તેથી કોઈ મનુષ્ય જોવામાં આવતા જ તેને આખે આખો ખાઈ જાય છે. જો કોઈ સાહસિક મનુષ્ય તે રાક્ષસણીને મહાત કરી આગળ વધે તો 5મી ચોકી આવે છે, જે સિંહલ દેશની સરહદ ઉપર આવેલી છે. આ જગ્યાએ પ્રચંડ હાથીઓના ઝુંડના ઝુંડ ચોકી કરતા ફરતા દેખાય છે. કોઈ પણ માણસને દૂરથી આવતા જોઈ
આ હાથીઓ ચારે બાજુથી તેની પર ઘસારો કરી તેને ચગદી નાખે છે. તે છતાં કોઈ ચતુર અને હિંમતવાન મનુષ્ય એ હાથીઓની ચોકીમાંથી છટકી આગળ વધે તો સિંહલ દેશની કરામતી હવા નવા આવેલા મનુષ્યને પથ્થર બનાવી દે છે. આમ છતાં હે રાજા, મારા આશીર્વાદ તને ઊની આંચ પણ નહીં આવવા દે. જો તારી સાથે વૈતાળ હશે તો રસ્તામાં આવતા કોઈ પણ અંતરાય તને નડશે નહીં. આ સાંભળી વિક્રમ રાજાને પ્રસન્નતા ઉપજી. તેણે 2 હાથ જોડી માતાને નમન કર્યા. માતા હરસિદ્ધિએ રાજાને આશીર્વાદ આપ્યા અને પ્રયાણ કરવા કહ્યું. જતાં જતાં વિક્રમ રાજાએ સહાય માટે વૈતાળનું સ્મરણ કર્યું અને વૈતાળ અદૃશ્ય સ્વરૂપે તેમની સાથે થઈ ગયો. વિક્રમ રાજા ત્યાંથી સિંહલ દેશ જવા નીકળી પડ્યા. થોડાક સમય બાદ એક તાડ જેવા ઊંચા અને વિકરાળ રાક્ષસે તેને થોભી જવા માટે પડકાર કર્યો. વિક્રમ રાજા સમજી ગયા કે આ પહેલી ચોકી લાગે છે. રાક્ષસના પડકારની અવગણના કરી વિક્રમ રાજા આગળ વધ્યા એટલે રાક્ષસે ઝપાઝપી કરવા માંડી. વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાનું સ્મરણ કરી તેમની સાથે લડ્યા. વિક્રમ રાજા વધુ લાદવી વિદ્યા શીખ્યા હતા. તેના પ્રતાપે તેઓ વારંવાર પોતાનું રૂપ બદલવા લાગ્યા. ઘડીકમાં તો તે રાક્ષસ જેવા લાંબા થઈ જાય અને ઘડીકમાં બટુક ઠીંગણા બની જાય એટલે રાક્ષસ તેને મહાત કરી શક્યો નહીં. રાક્ષસ અંતે હિંમત હારી નજીકમાં આવેલા પોતાના મહેલમાં ભાગી ગયો. રાજાએ તેમનો પીછો કર્યો પરંતુ મહેલમાં ક્યાંય એ દેખાયો નહીં. કદાચ એ ડરી અને ભોંયરામાં છુપાઈ ગયો હતો. પરંતુ રાક્ષસને બદલે રાજાએ મહેલમાં એક સુશોભિત ખંડમાં એક રાજકુમારી જેવી રૂપાળી સુંદરીને હિંચકા પર બેઠેલી જોઈ. રાક્ષસના આવાસમાં મનુષ્ય જોઈ તે સુંદરી આશ્ચર્યમાં પડી ગઈ. તેણે વિક્રમ રાજાને કહ્યું કે તમે કોણ છો? આ રાક્ષસના આવાસમાં તમે ક્યાંથી આવ્યા? શું ચોકી કરતા રાક્ષસે તમને જોયા નથી? વિક્રમ રાજાએ કહ્યું કે હું ઉજ્જૈની નગરીનો વિક્રમ રાજા છું અને અહીં રાક્ષસ સાથે મારે મુકાબલો થયો છે. પરંતુ રાક્ષસ હિંમત હારી આ મહેલમાં આવ્યો છે. તો તે ક્યાં ગયો હશે અને તમે કોણ છો? આ સાંભળી સુંદરી બોલી કે મારું નામ કનકલતા છે. હું કંકાવટી નગરીના રાજા કનકસિંહની એકની એક પુત્રી છું. થોડા સમય પહેલાં હું મારી સહિયરો સાથે રાજબાગમાં પુષ્પો તોડતી હતી ત્યારે આ રાક્ષસ મારું અપહરણ કરી મને અહીં લાવ્યો. પરંતુ હજુ સુધી તેણે મારા પર બુરી નજર કરી નથી. તે મને પોતાની પુત્રીની જેમ જ પાળે છે. રાક્ષસ હમણાં જ મહેલમાં આવ્યો હતો અને મને કહેતો ગયો છે કે હું મંદિરમાં જોગણીમાનું પૂજન કરવા જાઉં છું. ત્યાંથી ક્યારે પાછો ફરું તે નક્કી નથી. વિક્રમ રાજાએ કહ્યું કે હે કનકલતા, હું તને અહીંથી મુક્ત કરવા માગું છું. ચાલ મારી સાથે. કનકલતા બોલી કે રાક્ષસ તમને મારવા માટે જોગણીમાને પ્રસન્ન કરવા ગયો લાગે છે. એ તમને મારીને જ જંપશે. વળી અહીંથી તમે મને લઈને નીકળશો તો રાક્ષસને ત્યાં બેઠા જ ખબર પડી જશે. રાક્ષસની હયાતીમાં હું ક્યારેય તેના પંજામાંથી છટકી શકું તેમ નથી. હે રાજા, તમે ખૂબ જ સાહસિક અને બહાદુર લાગો છો એટલે હું તમને રાક્ષસને મારવાની યુક્તિ બતાવું છું. તે પ્રમાણે તમે હિંમત રાખીને વર્તજો એટલે તમારા હાથે જ રાક્ષસનું કાટલું નીકળી જશે. હે રાજા, આ કામ કરવા માટે તમે તૈયાર છો? વિક્રમ રાજાએ હા પાડી એટલે કનકલતા બોલી કે હે વિક્રમ રાજા, જોગણીનું મંદિર અહીંથી પૂર્વ દિશામાં એક અંધારી ગુફામાં આવેલું છે. ત્યાં રાક્ષસ સિવાય બીજું કોઈ જઈ શકતું નથી. તે ગુફા એટલી બધી અંધિયારી છે કે કશું સૂઝે નહીં. જો પ્રકાશમણી હોય તો ગુફામાં સહેલાઈથી દાખલ થઈ
અને જોગણીની મૂર્તિ સુધી પહોંચી શકાય. રાક્ષસ પાસે 2 પ્રકાશમણી છે. એક મણી તે તેની પાસે રાખે છે અને બીજો મને આપ્યો છે. હે રાજા, એ પ્રકાશમણી હું તમને આપું છું. તેની મદદથી તમે ગુફા સુધી પહોંચી શકશો. રાક્ષસ અત્યારે જોગણીને પ્રસન્ન કરવા ગયો છે. તે પોતાને સહાય કરવા માટે જોગણીમાને કાલાવાલા કરતો હશે. તમે ત્યાં જઈને એક બાજુ લપાઈને ઊભા રહેજો. જ્યારે માં જોગણી રાક્ષસ પર પ્રસન્ન થશે ત્યારે મૂર્તિમાં હલનચલન થશે. તે વખતે જોગણીમાના આશીર્વાદ મેળવવા રાક્ષસ મૂર્તિ સમક્ષ લાંબો થઈ આંખ મીચી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે. હે રાજા, બરોબર તે જ વખતે જોગણી માતાની જય એમ 3 વાર બોલી રાક્ષસ પર તલવારનો વાર કરજો. એટલે રાક્ષસ તરફડીને ત્યાં જ મરી જશે. આમ કહી કનકલતાએ એક સુવર્ણની દાબડીમાંથી પ્રકાશમણી કાઢી અને રાજાના હાથમાં મૂક્યો. પ્રકાશમણીના સહારે વિક્રમ રાજા ગુફામાં જોગણીમાના મંદિરે પહોંચી ગયા. આ વખતે જ જોગણીમાની મૂર્તિ સજીવન બની હતી. તેના જમણા હાથમાં ત્રિશૂળ હતું. તે રાક્ષસ પર પ્રસન્ન થઈ તેને દૈવી ત્રિશૂળ આપવા તત્પર થઈ હતી. રાક્ષસ જોગણીમાની સામે હાથ જોડીને ઊભો હતો. જોગણીમાને પ્રસન્ન થયેલી જોઈ તે આશીર્વાદ લેવા ત્યાં લાંબો થયો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ તકનો લાભ લઈ વિક્રમ રાજાએ જોગણીમાના હાથમાં રહેલું ત્રિશૂળ લઈ લીધું. એ ત્રિશૂળ રાક્ષસ સામે ઉગામતા કહ્યું કે હે જોગણીમા, મારા દુશ્મનનો તને ભોગ ધરું છું. તે બલિનો સ્વીકાર કરજો. આમ કહેતા જ તેણે રાક્ષસના દેહમાં એ તીક્ષ્ણ દૈવી ત્રિશૂળ ખૂંપાવી દીધું અને રાક્ષસના રામ રમી ગયા. ત્યાંથી કનકલતા પાસે આવી રાજાએ તેમને બધી હકીકત કહી અને પોતે સિંહલ દેશથી પાછા ફરતી વખતે તેને સાથે લઈ જશે એમ જણાવી ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. થોડેક આગળ જતાં રસ્તામાં પ્રચંડ જ્વાળાઓ હતી. આ જોઈ વિક્રમ રાજા સમજી ગયા કે આ બીજી ચોકી છે. જ્યાં નજર નાખે ત્યાં આગના ભડકા દેખાય. એટલે તે ભેદ્યા વગર આગળ વધાય તેમ ન હતું. એટલે વિક્રમ રાજાએ વૈતાળને યાદ કર્યો અને વૈતાળે ઇન્દ્ર રાજાને પ્રાર્થના કરી. ઇન્દ્ર રાજાએ મેઘરાજાને ભલામણ કરી. એટલે થોડી જ વારમાં આગના ભડકાવાળી જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો અને અગ્નિ ઠારી નાખ્યો. વિક્રમ રાજાને આગળ વધવા માટે રસ્તો મોકળો થઈ ગયો. થોડેક આગળ જતાં ત્રીજી ચોકી આવી. આ સ્થળે મોટી પાંખોવાળા અને લાંબી તીક્ષ્ણ ચાંચોવાળા પક્ષીઓ ચોકી કરતા હતા. આ પક્ષીઓના સમુદાયને હટાવવો રાજા માટે અશક્ય હતું. એટલે આ વખતે વેતાળે સ્વયં મદદ કરવા માંડી. તે જગ્યાની આસપાસ મોટા મોટા પથ્થરો પડ્યા હતા. ત્યાં આગળ જઈ વૈતાળે પોતાના દેહમાંથી કટાર ખોસી લોહી કાઢ્યું અને બધા પથરા એવા તો લોહીવાળા કરી નાખ્યા કે જાણે માંસના ટુકડા પડ્યા હોય તેવું જ લાગે. તેની આ યુક્તિ સફળ નીવડી. કારણ કે લાલ રંગના બની ગયેલા પથરાઓને માંસના ટુકડા સમજી પક્ષીઓ ચાંચ વડે પકડી તેને ગળવા લાગ્યા અને તે પથરાઓ ગળામાં અટકી જવાથી, શ્વાસ રૂંધાઈ જવાથી પક્ષીઓ તરફડીને થોડી જ વારમાં મૃત્યુ પામ્યા. વિક્રમ રાજાને માટે અહીં પણ રસ્તો સાફ થઈ ગયો. આ ત્રીજી ચોકી વટાવી તે આગળ વધ્યા. ત્યાં થોડે દૂર ચોથી ચોકી આવી. અહીંયા એક વિકરાળ પ્રચંડ દેહધારી રાક્ષસણી રસ્તો રોકીને ઊભી હતી. વિક્રમ રાજાએ તેને જોઈ અને જરા પણ ડર્યા વગર મનમાં વિચાર કર્યો કે આ ભલે રાક્ષસ જાતિની છે, પરંતુ અબળા છે. જો તેની સાથે મીઠાશથી વાત કરીશ તો કદાચ તે મને અહીંથી આગળ વધવા દેશે. રાક્ષસણી તો વિક્રમ રાજા સામે આશ્ચર્યથી જોઈ રહી કે આ માનવી 3 ચોકીઓ વટાવી અને અહીં આવ્યો એટલે બહાદુર હોવો જોઈએ. આમ વિચારતી હતી
ત્યાં તો વિક્રમ રાજા તેની પાસે આવી 2 હાથ જોડી નમન કરીને કહેવા લાગ્યા કે હે રાક્ષસણી માં, તમારા દર્શનથી હું પાવન થયો છું. તમે મને કઈ સહાય કરો તો મારું જીવન સાર્થક થાય. રાક્ષસણીના મનમાં રાજા પ્રત્યે માન ઉપજ્યું અને દયા ઉપજી. તેણે કહ્યું કે હે માથાભારે માનવી, મારા ક્રોધને તું જાણતો નથી. અહીં આવનારને ક્યારેય હું જીવતો જવા દેતી નથી, પરંતુ તે મને માં કહી, તેથી હું તને મારતી નથી. પરંતુ હવે એ કહે કે તું કોણ છે અને શા માટે આ પ્રદેશમાં આવ્યો છે? તારે મારી કેવા પ્રકારની સહાય જોઈએ છે? વિક્રમ રાજાએ પોતાની સત્ય હકીકત તેને જણાવી અને પોતે સિંહલ દેશ જવા માગે છે તે માટે સહાય કરવા વિનંતી કરી. સિંહલ દેશનું નામ સાંભળી રાક્ષસણી ક્રોધે ભરાઈ અને રાજાને તરત જ પાછા ચાલ્યા જવા કહ્યું. પરંતુ હાર માને તે વિક્રમ રાજા નહીં. વિક્રમ રાજાએ અદ્રશ્ય સ્વરૂપે રહેલા વૈતાળને મદદ કરવા વિનંતી કરી. વૈતાળે રાતોરાત ત્યાં આગળ જમીનમાં એક લાંબી સુરંગ ખોદી. તેનું મુખ ખૂબ જ દૂર નીકળતું હતું. આ ગુપ્ત માર્ગે વિક્રમ રાજા આગળ વધે તો રાક્ષસણી જોઈ શકે તેમ ન હતી. સુરંગના માર્ગે વિક્રમ રાજા સડસડાટ આગળ વધ્યા અને જ્યારે બીજા છેડે આવ્યા ત્યારે વૈતાળે તેમને બહાર જતા રોકી અને કહ્યું કે હે રાજા, તમે બહાર જશો તો સિંહલ દેશનો વિચિત્ર પવન તમને પથ્થરનું પૂતળું બનાવી દેશે. સિંહલ દેશના મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા પછી આ પવન કોઈ અસર કરતો નથી, માટે તમને હું લોખંડની એક કોઠી લાવી આપું છું. તમે આ કોઠીમાં બેસી જાઓ. એ કોઠીને હું ધક્કો મારીશ એટલે સીધી સિંહલ પ્રદેશના મુખ્ય દરવાજા પાસે જઈ અને અટકી જશે. ત્યાં ગયા બાદ તમે બુદ્ધિ ચતુરાઈથી કામ લેજો એટલે તમે આસાનીથી આગળ વધી શકશો. વૈતાળે તો પળવારમાં જ લોખંડની કોઠી હાજર કરી અને વિક્રમ રાજા તેમાં બેઠા. એટલે વૈતાળે કોઠીને એવી જોરદાર લાત મારી કે તે સીધી સિંહલ પ્રદેશના દરવાજા પાસે જઈ અટકી ગઈ. વિક્રમ રાજા હવે કોઠીમાંથી બહાર નીકળ્યા. સામે જ દરવાજો હતો, પણ ત્યાં કોઈ ચોકીદાર ન હતો. તેથી હરખભેર કોઠીમાંથી બહાર નીકળી દરવાજામાં પ્રવેશ્યા તો સામેથી હાથીઓનું ટોળું દોડતું આવી ત્યાં પહોંચ્યું. હાથીઓનો નાયક ખૂબ જ પ્રચંડ દેહધારી હતો. તે સૌથી આગળ ડોલતો ડોલતો આવતો હતો. તેની નજર દરવાજા નજીક ઊભેલા વિક્રમ રાજા ઉપર પડી કે તરત જ તેને મારી નાખવા માટે દોડ્યો. પરંતુ સાવધ વિક્રમ રાજાએ તેને જરાયે ગભરાયા વિના તેની સામે દોડી તલવારના અસંખ્ય પ્રહાર તેના પર કરી તેને મારી નાખ્યો. હાથીઓનો સરદાર મરી ગયો એટલે સરદાર વિહોણા હાથીઓ ગભરાઈ અને ત્યાંથી પાછા વળી ગયા. હવે રસ્તો સાફ હતો. તેથી વિક્રમ રાજા પ્રસન્ન ચિત્તે નગરમાં આગળ વધ્યા. નગર ખૂબ જ સોહામણું હતું. ભવ્ય પ્રાસાદો, બાગ બગીચાઓ, સુંદર રસ્તાઓ, ત્યાંના નર અને નારીઓ પણ ખૂબ જ સુંદર હતા. વિક્રમ રાજાને આ નગર ખૂબ જ ગમી ગયું. તેઓ ફરતા ફરતા એક બાગમાં પ્રવેશ્યા. આગળ જતા જોયું તો ફુવારા આગળ કેટલીક સુંદરીઓ આનંદથી વાતો કરતી બેઠી હતી. વિક્રમ રાજાએ હિંમત કરી તે સુંદરીઓની પાસે ગયા અને વિક્રમ રાજાને જોતા જ સુંદરીઓ આશ્ચર્ય પામી, કારણ કે આ રાજબાગ હતો અને તેમાં પુરુષોને આવવાની સખ્ત મનાઈ હતી. તે સુંદરીઓમાંથી એક ચતુર સુંદરીએ ગુસ્સે થઈ વિક્રમ રાજાને કહ્યું કે તમે કોણ છો? આ સુંદરીઓના બાગમાં કેમ આવ્યા છો? આવી ધૃષ્ટતા તમે કેમ કરી? વિક્રમ રાજાએ કહ્યું કે હું અજાણ્યો અને પરદેશી છું. તમારા દેશમાં આવવા માટે મેં મારા પ્રાણને વટાવી અહીં હેમખેમ આવ્યો છું. હે સુંદરીઓ, મારો કોઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. બાકી હું કોઈની ધમકીથી ડરું
તેઓ કાયર નથી. આ સાંભળી એક ઠરેલ અને ગંભીર સુંદરીએ રાજાને કહ્યું કે હે રાજન, આપ કોઈ સાધારણ મનુષ્ય નહીં પણ પ્રભાવશાળી પુરુષ લાગો છો. આપની ઓળખ અને અહીં આવવાનું પ્રયોજન જણાવો તો અમને લાભ થશે. પોતે માળવા દેશનો ઉજ્જૈન નગરીનો વિક્રમ રાજા છે તેવી ઓળખાણ આપી અને કહ્યું કે મારું આવવાનું પ્રયોજન એ છે કે તમારા સિંહલ દેશની એક રૂપસુંદરીએ એક દિવસ હાથી ઉપર બેસી અમારા રાજ્યના પાટનગરમાં આવી હતી અને એક વિપ્રની સાથે લગ્ન કરવા તૈયાર થઈ હતી. તે બ્રાહ્મણને હાથ તાળી આપી છટકી ગઈ. હવે બિચારો બ્રાહ્મણ તેના વિયોગે ઝૂરીને મરી જાય તેવો થઈ ગયો છે. માટે હું તેમની શોધમાં અને તેને લેવા માટે અહીં આવ્યો છું. આ સુંદરીઓના ટોળામાંની એક અતિ રૂપવાન સુંદરી એક ચિત્તે સાંભળી રહી હતી, કારણ કે આ બધીએ હકીકત તેના સ્વપ્નની હતી અને તેણે જ હાથમાં વરમાળા લઈ એ બ્રાહ્મણને બૂમ પાડી બોલાવ્યો હતો. વિક્રમ રાજાની વાત સાંભળી તે સુંદરી બોલી કે હે વિક્રમ રાજા, તમે જે હકીકત કહી તે મને જ મળતી આવે છે. એક દિવસ મને એવું સ્વપ્ન આવેલું કે હું મારી સહેલીઓ સાથે માળવા દેશની ઉજ્જૈન નગરીમાં ગઈ હતી. હું હાથીની અંબાડી પર બેઠેલી હતી. અમે બાગમાં ઉતારો કર્યો. એવામાં એક સોહામણો બ્રાહ્મણ મારી નજરે પડ્યો. હું તેના પર મોહી પડી અને તેને પરણવા માટે હાથમાં વરમાળા લઈ બૂમો પાડવા લાગી. પરંતુ તે મારા મનનો માનેલો મારી પાસે આવે તે પહેલાં જ સ્વપ્ન ખંડિત થઈ ગયું અને હું ઝબકીને જાગી ગઈ. ત્યારની હું એ બ્રાહ્મણની કે તેના તરફના વાવડની પ્રતીક્ષા કરી રહી છું. વિક્રમ રાજા બોલ્યા કે ત્યારે તો તમારી વાત સાથે મારી વાત મળતી આવે છે. તમારી જેમ બ્રાહ્મણને પણ એવું જ સ્વપ્ન આવ્યું હતું અને અત્યારે તે તમને પરણવાની હઠ લઈને બેઠો છે. તમે જ્યારે અનાયાસે જ આવી મળ્યા છો તો તે બ્રાહ્મણ પાસે ચાલો. જો નહીં આવો તો તે બ્રાહ્મણ જુરીને મરી જશે અને તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બધી સુંદરીઓ પેલી સુંદરીને જવા માટે ભલામણ કરવા લાગી અને કહે છે કે અમે પણ તારી સાથે ઉજ્જૈન નગરીમાં આવીએ છીએ. તેની સખીઓ કહે છે કે ભગવાને તમારી જુગતી જોડી બનાવવાનું નક્કી કર્યું, તેથી તમને બંનેને એક જ સરખા સ્વપ્ન આવ્યા અને વિક્રમ રાજા પ્રાણની પણ પરવા કર્યા વગર તારી શોધ કરતા અહીં આવ્યા છે. સિંહલ દેશની સુંદરીઓ સ્વતંત્ર વિચારની હતી. તેઓ મન ફાવે તે કરી શકતી હતી. એટલે તે બધીઓ વિક્રમ રાજા સાથે ઉજ્જૈન નગરી જવા નીકળી પડી. બધી જ સુંદરીઓ જુદા જુદા હાથી પર તેની સહેલીઓ સાથે બેઠી હતી. વિક્રમ રાજા પણ જુદા હાથી પર બેઠા હતા. તેના હર્ષનો પાર ન હતો, કારણ કે તે બ્રાહ્મણનું દુઃખ દૂર કરવા શક્તિમાન થયો હતો. 11 હાથીઓ ધમધમ ચાલતા પેલી રાક્ષસાણીની ચોકી આગળ આવી પહોંચ્યા. વિક્રમ રાજા સાથે 10 સુંદરીઓને આવેલી જોઈ રાક્ષસણી તો સ્તબ્ધ બની ગઈ. તેને સાહસિક અને અપૂર્વ પરાક્રમવાળા વિક્રમ રાજા પ્રત્યે અત્યંત માન ઉપજ્યું અને તેને એક લાલ પરવાળાનો કિંમતી રત્નહાર ભેટ આપ્યો. ત્યાંથી આગળ વધીને વિક્રમ રાજા સર્વ સુંદરીઓ સાથે પેલા ભયંકર વિકરાળ રાક્ષસની ચોકી પાસે આવી પહોંચ્યા. ત્યાં રાક્ષસના મહેલમાં રાજકુંવરી કનકલતા તેની રાહ જોતી બેઠી હતી. કનકલતાએ વિક્રમ રાજાને વધાવ્યા અને સાથેની સુંદરીઓની ખુશ ખબર પૂછી તેમની સાથે નીકળી પડી. ઉજ્જૈન નગરીમાં આવી વિક્રમ રાજાએ સર્વ સુંદરીઓને મહેલમાં લીધી. પેલો બ્રાહ્મણ મહેલના એક ઓરડામાં કાગના ડોળે વિક્રમ રાજાની રાહ જોતો હતો. રાજાએ તેને સ્વપ્ન સુંદરી લાવ્યાની ખબર આપી એટલે તે ખુશખુશાલ થઈ ગયો
અને તેનો કૃષદેહ ચેતનવંતો બની ગયો। તે જ રાત્રે વિક્રમ રાજાએ બ્રાહ્મણના લગ્ન પેલી રૂપસુંદરી સાથે કરી આપ્યા અને તેમને રહેવા માટે સુંદર ભુવનની વ્યવસ્થા કરી આપી। તેણે કનકલતાને તેના પિતાને ત્યાં જવાની વાત કરી અને કનકલતાએ પોતે જ તેના રાજ્યમાં મૂકી આવ્યો। વિક્રમ રાજાના આવા સાહસ કર્મ અને પરગજુપણાની સર્વત્ર તેની વાહ વાહ બોલાવા લાગી। ચોથી માનવતી પુતળીએ ભોજરાજાને પરાક્રમી વિક્રમ રાજાના અપૂર્વ સાહસ કર્મની વાત સંભળાવી અને કહ્યું કે હે ભોજરાજા, જેનામાં પારકાનું દુઃખ ફેડવવાની આવી ભાવના હોય, સાહસિકતા હોય, તેવો પરાક્રમી પુરુષ આ દૈવી સિંહાસન પર બેસી શકે છે। આટલું કહેતા જ માનવતી પુતળી બધાની અજાયબી વચ્ચે ત્યાંથી ઉડી ગઈ અને ભોજરાજા તથા દરબારીઓ સ્તબ્ધ બની તેને જતી જોઈ રહ્યા। 32 પુતળીની ચોથી પુતળીની વાર્તા અહીં સમાપ્ત થાય છે। આવતા વિડીયોમાં સાંભળીશું 32 પુતળીની પાંચમી પુતળીની પાંચમી વાર્તા। તો ફરી મળીશું પાંચમી પુતળીની પાંચમી વાર્તા સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।